આજના કાર્યક્રમમાં ભાઈ ગુજરાતી બોલ્યો એટલે તમે ઉત્સાહથી બોલો છો કે ના બોલવું એટલે બોલો છો? આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા મુરબ્બી સુરેન્દ્રભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી અતુલભાઈ, શ્રી કિરણભાઈ, ડોક્ટર MC પટેલ, શ્રી બિનીત પટેલ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ પટેલ અને આજ જેમને હમણાં જ અહીંથી ડિગ્રી મળવાની પ્રક્રિયા પૂરી થઈ એવા હજારો યુવા ભાઈઓ બહેનો અને એમના પરિવારજનો, આપ સૌને પ્રણામ. સૌથી પહેલા સવારથી જ આજ મારો કાર્યક્રમ મારા હાથમાં ના રહ્યો, થોડું મોડું થયું, થોડું નહીં ખાસું મોડું થયું છે, એટલે આપ સૌનો ક્ષમા પ્રાર્થના કરી મારી વાતની શરૂઆત કરું છું. મિત્રો, મારા માટે ખરેખર ખૂબ આનંદનો દિવસ છે કે આજ ચરોતર યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહની અંદર હું આપ સૌની સામે ઉપસ્થિત છું. ચરોતર યુનિવર્સિટી બની એ પહેલાથી સુરેન્દ્ર કાકા પાસેથી હું એની વાત સાંભળતો હતો. એકવાર બહુ વર્ષો પહેલા ચરોતર યુનિવર્સિટીમાં આવ્યો પણ હતો ને 2009માં જે બિલથી ચરોતર યુનિવર્સિટીને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો એ વખતે પણ હું ગુજરાતની કેબિનેટનો સદસ્ય હતો. તો એક પ્રકારે ચરોતર યુનિવર્સિટી એના કામકાજથી હું અજાણ્યો નથી. નમસ્તાએ આ ચરોતરની ભૂમિ એને ભારતને ઘણું આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભાઈ કાકા, વિદ્વાન HM પટેલ, અનેકવિધ આ ભૂમિમાંથી નીકળેલા નરરત્નોએ ભારતને દરેક ક્ષેત્રની અંદર કંઈ ને કંઈ આપ્યું છે. હમણાં જ એક યુનિવર્સિટીની સ્થાપના આ જૂના આણંદ જિલ્લામાં થઈ. એનું નામ છે ડોક્ટર ત્રિભુવનદાસ પટેલ કોઓપરેટિવ યુનિવર્સિટી. ત્રિભુવન કાકાએ આ દેશની અંદર એક એવો વિચાર પ્રસ્થાપિત કર્યો, વિકસિત કર્યો અને એને સફળ કર્યો જે આ દેશની આજે પણ જરૂરિયાત છે. અમૂલ એની સ્થાપના ત્રિભુવન કાકાએ કરી. હું દેશ અને દુનિયાના બધા ડેટા જાણું છું કોઓપરેટિવ સેક્ટરના. અમૂલ આજ વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા બનીને આપણી સામે ઊભી છે. ગુજરાતની 20 લાખ કરતા વધુ બહેનો, કોઈની એ શેર મૂડી 100 રૂપિયાથી વધારે નથી અને 1 લાખ કરોડનો વ્યાપાર, એ સારું આખું વિશ્વ અચંબિત થઈને જોયું. એ મૂળ વિચાર આજ ભૂમિએ આપ્યો અને સફળ પણ થયો. એ જ પવિત્ર ભૂમિ પર તમે સૌએ અહીંયા શિક્ષણ પણ લીધું, તમારી વિચારવાની પદ્ધતિને ફોર્મલાઇઝ કરી અને એક સ્ટ્રક્ચર્ડ પદ્ધતિથી જ્ઞાનની પ્રાપ્તિ કરી અને આજે દીક્ષાંત સમારોહ પછી તમે ગ્રેજ્યુએટ થઈ દેશના, સમાજના, તમારા પરિવારના અને તમારા પોતાના
ઉત્કર્ષ માટે કામ કરવા માટે બહાર જઈ રહ્યા છો. અહીંયા ઇનોવેશન, રિસર્ચ, એજ્યુકેશન એની તો શિક્ષા મળી જ, પરંતુ મને બરોબર ખબર છે સુરેન્દ્ર કાકા હોય ત્યાં વેલ્યુ બેઝ એજ્યુકેશન અને રાષ્ટ્રભાવના આ બંનેની પણ શરૂઆત થઈ જોઈએ. અને એટલા માટે સરદાર પટેલનું એ વાક્ય ચરિત્ર કે બિના શિક્ષા વ્યર્થ હૈ, એ વાક્ય આપણા સૌના જીવનનું મૂળ વાક્ય હોય. જ્ઞાન એકલું, શિક્ષણ એકલું જ ના માનવીનું કલ્યાણ કરી શકે, ના સમાજનું, ના દેશનું કલ્યાણ. પણ જ્ઞાન અને ચરિત્ર એ બે ભેગા થાય તો માનવી અને સમાજ બંને માટે ઉપયોગી થાય. સરદાર સાહેબે કહેલું કે શિક્ષણ એ ખાલી ડિગ્રી યા અથવા સ્કિલની વૃદ્ધિ કરવા માટે તક સીમિત ના હોવું જોઈએ. યુવાઓને, વિદ્યાર્થીઓને ડિસિપ્લિન કરવા, એમના ચરિત્રનું નિર્માણ કરવાનું અને સમાજ પ્રત્યે એમની જે જવાબદારી છે એનો પરિચય કરવાનું કામ પણ શિક્ષણનું છે. અને આજે ચરોતર યુનિવર્સિટીએ આ કામ ખૂબ સારી રીતે કર્યું છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આજે અહીંયા 2129 વિદ્યાર્થીનીઓ ડિગ્રી લઈને નીકળ્યા છે. 45 લોકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને 38 લોકોએ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હું આ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, અહીંથી નીકળી તમે આજે પોતાની જાતને સક્ષમ અને ઉદ્દેશપૂર્ણ બનાવવાનો સંકલ્પ લઈને જશો એવો મને વિશ્વાસ છે. જ્ઞાનથી સક્ષમતા તો આવે, પણ જે જીવનનો ઉદ્દેશ જ ના હોય એ જીવન કોઈ દિવસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી. અને જેને જીવનમાં મેળવ્યું છે એવા અનેક લોકોના જીવનનો મેં અભ્યાસ કર્યો છે. હું તમને કહેવા માંગુ છું કે જીવનમાં એને જ મેળવ્યું છે જેને ઉદ્દેશ નક્કી કરી એ ઉદ્દેશની પરિપૂર્તિ માટે આખું જીવન પરિશ્રમ કર્યું હોય. આજે તમે જ્યારે અહીંથી નીકળી રહ્યા છો ત્યારે તમારી ઉજ્જવળ કેરિયરની તો સંકલ્પના કરજો જ કરજો. તમારા પરિવારના બધા લોકોના ઉત્કર્ષની પણ કલ્પના કરજો, પણ સાથે સાથે સમાજ અને ભારત માટે શું કરવાનું એનો સંકલ્પ કરીને પણ આજે જવું જોઈએ. એ કરશો તો જ તમારા જીવનનો એક ઉદ્દેશ નક્કી થશે અને એ ઉદ્દેશની પાછળ તમે પૂરો જીવન પરિશ્રમ કરશો તો સફળતા કોઈની જોડે માંગવા નહીં જવું પડે. સફળતા પોતાની જાતે જ તમારી સામે આવીને ઊભી રહેશે. મિત્રો, ઉદ્દેશ વગરનું જીવન એ ક્યારેય લોકો માટે ઉદાહરણ રૂપ નથી બનતું. હું શું બનીશ એનો વિચાર જરૂર કરવો પડે, પરંતુ સમાજ અને દેશને હું શું આપીશ એનો પણ વિચાર સાથે જ કરીએ તો જ આ ઉદ્દેશની પૂર્તિ થવાની સંભાવના છે અને સફળતા મળવાની સંભાવના છે. ચરોતર યુનિવર્સિટી એક પ્રકારથી કમ્પ્લીટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. NAC A+ સૌથી પહેલા પ્રાપ્ત કરવામાં આપણી ચરોતર યુનિવર્સિટી પ્રાપ્ત કરવાવાળી યુનિવર્સિટીઓમાંથી એક છે. સેન્ટર ઓફ એક્સિલન્સનું સ્ટેટસ પણ ચરોતર યુનિવર્સિટીને મળ્યું ને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ સાયન્ટિફિક
એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની પણ માન્યતા મળી. લગભગ 100 રિસર્ચ પ્રોજેક્ટ, 25 થી વધુ પેટન્ટ અને 4000 થી વધુ રિસર્ચના પબ્લિકેશન એ અહીંયા જે પ્રકારની ગતિવિધિ ચાલે છે એનું દ્યોતક છે. મિત્રો, આજ અહીંથી તમે નવા સ્વપ્ન, નવી જવાબદારીઓ અને અનેક સંભાવનાઓ લઈને જવાના છો. જ્યારે અહીંથી તમે બહાર નીકળી રહ્યા છો ત્યારે એવા સમયમાં ગ્રેજ્યુએટ થયા છો જે સમયને ભારતના અમૃત કાળ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આઝાદીના 75 વર્ષથી ભારતની આઝાદીના 100 વર્ષ સુધીનો 25 વર્ષનો આ કાલખંડ એ ભારતના અમૃતકાળ તરીકેનો. આપણી આઝાદીથી 75 વર્ષ સુધી આપણે ઘણું મેળવ્યું, અનેક ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી છે, પરંતુ આ 25 વર્ષથી 100 વર્ષનો કાલખંડ, એક સમયગાળો, એ ભારત માટે અમૃતકાળ અને સંકલ્પ સિદ્ધિનો સમય છે. મિત્રો, આપણે દેશની અંદર અનેક પ્રકારના લક્ષ્યો આ 10 વર્ષની અંદર આપણે પ્રાપ્ત કરી લીધા. 11 વર્ષ પહેલા 2014માં આ દેશ દુનિયાના અર્થતંત્રોના તાલિકામાં 11મા નંબરે હતો. આજે આપણા દેશનું અર્થતંત્ર દુનિયામાં 4થા નંબરની ઇકોનોમી આજ ભારત બની ગયું. તમે લોકો ખુશ થઈ હર્ષનાદ કરો છો, પરંતુ હું તમને આજે અહીંથી કહીને જાઉં છું, 31 ડિસેમ્બર 2027ના દિવસે આપણે દુનિયામાં 3જા નંબરની ઇકોનોમી બની ગઈ. તમે સમજી શકો છો 11મા નંબરથી દુનિયાના 3જા નંબરની ઇકોનોમી, મતલબ આ દેશના યુવાનો માટે કેટલી અપાર સંભાવનાઓ, અનેક તકો તમારા માટે સૃજિત કરીને રાખી છે. આ દેશની અંદર એક એવું પ્લેટફોર્મ બનાવીને રાખ્યું છે જે પ્લેટફોર્મ પર ભારતનો યુવાન ઉભો થઈ, ભારતની દીકરી ઊભી થઈ, વિશ્વભરના યુવાનો સાથે બે હાથ કરી શકે એવું પ્લેટફોર્મ બનાવવાનું કામ આજે સમાપ્ત થયું. હું પછી આ પ્લેટફોર્મ એમને નથી બન્યું. દુનિયાના 4થા નંબરનું આપણે અર્થતંત્ર બન્યા. આજે દુનિયામાં જેટલા પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એમાંથી 50% ટ્રાન્ઝેક્શન ભારતની અંદર થાય છે અને 50% બાકીની દુનિયામાં. ચીન, અમેરિકા, રશિયા, યુરોપ બધા ભેગા થઈને 50 ટ્રાન્ઝેક્શન કરે, ભારત એકલું 50 ટ્રાન્ઝેક્શન કરે. 2014માં આ દેશના 500 થી ઓછા ગામો કનેક્ટિવિટી ધરાવતા હતા. આજે આ દેશની અંદર 1.5 લાખ ગામો સુધી કનેક્ટિવિટી પહોંચવાનું કામ સમાપ્ત થઈ ગયું. ભારત દુનિયામાં 3જા નંબરનો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો. પહેલા મોબાઈલ બહારથી આવતા, આજે આપણા તો બધા મોબાઈલ આપણે બનાવીએ જ છે, પરંતુ વિદેશમાં પણ મોબાઈલ મોકલવાનું કામ આજ ભારત કરી. ઓટોમોબાઈલના ક્ષેત્રમાં વિશ્વમાં આપણે 3જા નંબર પર પહોંચ્યા. દૂધના ક્ષેત્રમાં વિશ્વમાં 1લા નંબર પર પહોંચ્યા. અનેક પ્રકારની વિકાસની શરૂઆત અને સ્થાયી વિકાસની પરંપરા 11 વર્ષની અંદર થઈ છે. અને એના કારણે પૂરી દુનિયામાં દેશનું સન્માન વધ્યું છે. અને એને એક વિપુલ સંભાવનાઓની નિર્મિત કરી છે જે તમારા માટે છે, તમારા ભવિષ્ય માટે છે. ભારત આજે પૂરી દુનિયામાં ઉત્પાદનનું હબ બન્યું છે, મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આ 10 વર્ષની અંદર આવનારા 25 વર્ષ સુધી દુનિયાની ઇકોનોમીની દિશા તય કરાવવાના ક્ષેત્રોમાં ફાઉન્ડર મેમ્બર ભારત બની ચૂક્યું છે. ગ્રીન એનર્જી આજે સમગ્ર વિશ્વમાં ભારતને
કોઈ અવગણી શકે એમ નથી. સ્પેસ સમગ્ર વિશ્વમાં ભારતને કોઈ અવગણી શકે એમ નથી. ગ્રીન હાઇડ્રોજન આપણી દમદાર શરૂઆત થઈ ગઈ છે. ડિફેન્સ પ્રોડક્શન આપણે દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યા છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ થોડી મોડી શરૂઆત થઈ, 2015 થી થઈ, પરંતુ આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ભારતના વિકાસને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈને જોઈ રહી છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ આપણે બહુ જલ્દીથી ગેપ પૂરો કરી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ દુનિયાની અંદર 60% દવાઓ બનાવવાનું કામ એકલું ભારત કરે છે. મિત્રો, અનેક ક્ષેત્રની અંદર આ 11 વર્ષની અંદર ભારતે પરફોર્મ કર્યું છે, અચીવ કર્યું છે, અને એના કારણે વિપુલ સંભાવનાઓ તૈયાર થઈ. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આઝાદીનો અમૃત મહોત્સવ હતો ત્યારે દેશની સામે એક કલ્પના મૂકી કે જ્યારે 15 ઓગસ્ટ 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય એ વખતે ભારત કેવું હોય. એના અનેક વર્ણન થઈ શકે. હેલ્થના સેક્ટરમાં શું થશે, એજ્યુકેશનમાં શું થશે, ઇલેક્ટ્રોનિક અને પ્રૌદ્યોગિકમાં શું થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું થશે. પણ એમને એક વાક્યમાં એનું વર્ણન કર્યું કે 2047 15 ઓગસ્ટના દિવસે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારત વિશ્વમાં નંબર 1 હશે, એવું ભારતની રચના કરવાની. અને અમે મંચ પર બેઠા છે એમાંથી બહુ ઓછા લોકો 2047 15 ઓગસ્ટમાં આવીશું. બહુ ઓછા લોકો, કદાચ 1-2 ભાગ્યશાળી લોકો હશે. પણ મારી સામે બેઠા છે એમાંથી 80-90% લોકો 2047 15 ઓગસ્ટના દિવસે હશે અને આ સ્વપ્ન સાચું થતું જોશે. આ પુરુષાર્થ, આ પરિશ્રમ, આ પ્લાનિંગ એ તમારા ભવિષ્ય માટે થયું છે, ભવિષ્યના ભારત માટે થયું છે, ભારતના યુવાન માટે થયું છે. અને આજે સંકલ્પ જે નરેન્દ્ર મોદીજીએ લીધો એ સંકલ્પ આજે એક વ્યક્તિનો સંકલ્પ ન રહેતા દેશના 140 કરોડ લોકોનો સંકલ્પ બન્યો છે કે 15 ઓગસ્ટ 2047 આપણી ભારત માતા વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન હશે એવા ભારતની રચના કરવી. અને હું જોતો તો બહુ અંધારું છે, દેખાતું નથી, પણ કેમેરા તમારી પર પડે તો થોડા એક્સપ્રેશન દેખાય છે. હું જોતો હતો કે ઉદ્દેશ નક્કી કરીને જજો ત્યારે ઘણા બધાના હલો ઉદ્દેશ જીવનનો નક્કી કરીને જજો એવું હું બોલતો હતો ત્યારે ઘણા બધા લોકોના મનમાં ઉદ્દેશ માટે પ્રશ્નચિહ્ન હતો. કદાચ આ રીતે વિચાર્યું નહીં હોય. તમારે બીજો કોઈ ઉદ્દેશ નક્કી કરવો હોય તો કરજો. પેલી બાજુ ચાલુ છે, જોજો. બીજો કોઈ ઉદ્દેશ નક્કી કરવો તો જરૂર કરજો. પણ સુરેન્દ્ર કાકાએ મને આજે અહીંયા તમારી સાથે વાત કરવા બોલાવ્યો છે ત્યારે હું એક વાત જરૂર કહેવા માંગુ છું. કંઈથી ગ્રેજ્યુએટ થઈ, ડોક્ટરેટ લઈ
ડબલ ગ્રેજ્યુએટ થઈને નીકળવાવાળા દરેક વિદ્યાર્થી, દરેક યુવાન એક ઉદ્દેશ નક્કી કરજો કે 2047માં મહાન ભારતની રચના કરવા માટે આપણે આપણા જીવનનો ખાસો સમય આપીશું. તમે ચાહે પ્રાઇવેટ કામકાજ કરો, ચાહે કોઈ ફેક્ટરીમાં જોડાઈ જાઓ, ઉત્પાદનના ક્ષેત્ર સાથે જોડાઓ, કોઈ રિસર્ચનું કામ કરે, કોઈ ભણાવવાનું કામ કરે. મને ખબર નથી તમારું ભાગ્ય તમને કયા રસ્તે પર લઈ જશે, પણ આ એક ઉદ્દેશ એવો છે, જે રસ્તે જાઓ એ રસ્તે આ ઉદ્દેશની પૂર્તિ આપણે કરી જ શકીએ. મહાન ભારતનું રચના કરવાનું. મિત્રો, આજે હું 7 નાની નાની વાતો તમને કહેવા માંગુ છું. જીવનમાં સ્વપ્ન ક્યારેય નાનું ના જોતા. સ્વપ્ન મોટું જોજો, નિષ્ફળતાનો ડર કાઢી નાખજો, પુરુષાર્થ કરવાની હિંમત રાખજો. જે સ્વપ્ન જોયું છે એ નિશ્ચિત સિદ્ધ થઈ જશે. 2, ટેકનિકલ એજ્યુકેશન જે લોકોએ લીધું છે, સૌએ પોતાના અર્થ ઉપાર્જન માટે, પોતાના પરિવાર માટે જે કરવું પડે જરૂર કરીએ, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ સમાજ માટે અને દેશ માટે કઈ રીતે થાય એનો સતત વિચાર કરતા રહીએ. 3, નિરંતર શીખતા રહેવું. આજે ઘણા અહીંયા વિચારીને જતા હશે કે હવે વિદ્યાર્થીમાંથી આપણે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, પાર આવ્યો. મિત્રો, જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખવાનો સંકલ્પ લઈ આ જજો. તમારી અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા ના દેતા. જીવનમાં બહુ આગળ જશો તમે. જે લોકો જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખવાનો ચાલુ રાખે છે, એ જ જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકે. મારા જીવનનો ખુદનો અનુભવ હું તમને કહું છું. હું એક બહુ નાના કાર્યકર્તાથી માંડી ભીંત ઉપર કમલ ચિહ્ન દોરવાળા કાર્યકર્તાથી લઈ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી સુધી પહોંચ્યો છું. શીખવા સિવાય કોઈ માર્ગ જ નથી. ટેકનિકની સાથે સાથે આપણે જે શીખ્યા છે, આ ભણ્યા છે, જે ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું છે, એની નૈતિકતા જાળવી રાખવાની, શોર્ટકટ નહીં લેવાના, એનો પણ એક સંકલ્પ કરવો પડે. પોતે ઉદ્યમશીલ થઈ બીજા લોકોને જોડવું, સ્ટાર્ટઅપ કલ્ચર. આજે આપણે દુનિયામાં સ્ટાર્ટઅપની સંખ્યામાં અને યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં દુનિયામાં 3જા નંબરે છે. સ્ટાર્ટઅપ કલ્ચર આપણા યુવાનોનો સ્વભાવ હોવો જોઈએ. અને સૌથી છેલ્લે, દેશથી ઉપર કશું નથી. જે કંઈ કરીએ એ દેશને 2047માં મહાન ભારત બનાવવાની કલ્પના સાથે કરીએ. એ અંતિમ વાત પણ તમારે મનમાં ગાંઠ વાળીને આજે જવું પડે. મિત્રો, હાયર એજ્યુકેશન માટે 11 વર્ષની અંદર દેશની અંદર ખૂબ મૂળભૂત પરિવર્તન, ઢાંચાગત પરિવર્તન, નંબર ઓફ સીટ્સ, કોર્સની ડિઝાઇન, એજ્યુકેશન પછી મળવાવાળી તકોની વૃદ્ધિ કરવી, મૂળભૂત પરિવર્તન 11 વર્ષની અંદર કર્યું છે. હું તમને ખાલી કેટલાક આંકડા કહેવા માંગુ છું. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આઝાદીથી 2014 સુધી 75 વર્ષ સુધી 51,000 હતા. આજે કેવળ 10 વર્ષ પછી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન
51,000ની જગ્યાએ 78,000 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આ દેશમાં બની ચૂક્યા છે. નવી યુનિવર્સિટીઓ 790 થી 1319 નવી યુનિવર્સિટીઓ મળી ને કોલેજ 38,498 થી એની જગ્યાએ 53,000 નવી કોલેજો બનાવવાનું કામ કર્યું છે. મેડિકલ કોલેજની સંખ્યા 387 થી 818 સુધી ગઈ. MBBS ની સંખ્યા સીટની સંખ્યા 51,000 થી 1,29,000 અને પીજી સીટની સંખ્યા 31,000 થી 82,000. હું આંકડા એટલા માટે કહું છું કે દૂરદર્શી પ્લાનિંગ સાથે આ દેશના હાયર એજ્યુકેશનના બેઝને બ્રોડ કરવાનું કામ આ 11 વર્ષમાં થયું છે. અને એટલું જ નહીં, 11મા નંબરથી 4થા નંબરનું અર્થતંત્ર ઇકોનોમી બનવાની સાથે જ આ હાયર એજ્યુકેશનમાંથી ગ્રેજ્યુએટ થઈ, ઇન્સ્ટિટ્યુશનમાંથી ગ્રેજ્યુએટ થઈ જે યુવાનો બહાર પડે એના માટે અપાર તકોની રચના કરવાનું પણ કામ કર્યું છે. કદાચ તમે અહીંથી એક ગ્રેજ્યુએટ થઈને ખાલી ગ્રેજ્યુએટ થઈને નીકળશો તો તમારા જીવનમાં તો જરૂર તમે આગળ વધશો. તમારા પરિવાર માટે જરૂર સારી સગવડોનું નિર્માણ કરી શકશો. પણ અહીંથી ગ્રેજ્યુએટની સાથે સાથે ભારતના સાચા નાગરિક બનીને નીકળશો તો તમારા પરિવારનું એ કલ્યાણ થશે અને 2047માં મહાન ભારતની રચનામાં તમારો ખૂબ મોટું યોગદાન હશે. મિત્રો, અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે, અનેક વ્યાખ્યાઓ. કોઈ મેડિકલ સાયન્સમાં એક્સપર્ટ હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ સુંદર સંગીત જાણતું હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈ અવકાશ વિજ્ઞાનને સુંદર રીતે જાણતું હોય તો એ પણ જ્ઞાની કહેવાય. કોઈની ભાષા પર પકડ હોય, વ્યાકરણના જ્ઞાતા હોય તો એ પણ જ્ઞાની કહેવાય. સાચા જ્ઞાનીની વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે કરી છે. એ એક જ વાક્યની વ્યાખ્યા છે, સ્વ પરથી પરનો વિચાર એ જ સાચું જ્ઞાન છે. પોતાનાની સાથે સાથે બીજાનું પણ વિચારવું એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મિત્રો, અને આજે આપ સૌ એક સુંદર વાતાવરણની અંદર સરદાર પટેલની ભૂમિ પર, વિઠ્ઠલભાઈ પટેલ અને ભાઈ કાકાની ભૂમિ પર વિદ્યાભ્યાસ કર્યો, વિદ્યાભ્યાસ પૂરો કર્યો, ડિગ્રી પ્રાપ્ત કરી અને હવે સમાજમાં તમે પાછા જાઓ છો. એ વખતે તમારા ભવિષ્ય માટે મારી ખૂબ ખૂબ અનંત શુભકામનાઓ અને પ્રભુને હંમેશા તમને સફળતા આપે એવી ઈશ્વર પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.